અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો. Hi my dear students, how are you all? I hope you are all okay. Today we will learn Unit 1 ચિત્તા સ્ટીયર્સ. આજે આપણે ધોરણ 9નો Unit 1 ચિત્તા સ્ટીયર્સ એટલે કે ચિત્તાના આંસુ વિશે અભ્યાસ કરીશું. ચિત્તો એક હિંસક પ્રાણી, એક જંગલી પ્રાણી. તમને પ્રશ્ન થતો હશે કે શું આ પ્રાણીઓને પણ આંસુ નીકળતા હશે? શું તેમને પણ લાગણી જેવું કંઈ હોતું હશે? તો આ પાઠમાં આપણે ચર્ચા કરીશું એને લગતી એક સ્ટોરીની. કાલ્પનિક વાર્તા છે, પરંતુ એનો સાર ખૂબ જ સરસ છે મિત્રો. તો શરૂ કરીએ આપણે Unit 1. એનો પહેલો પેરેગ્રાફ છે, લોંગ લોંગ એગો એટલે કે ઘણા લાંબા સમય પહેલાં. અ ઝુલુ હન્ટર. ઝુલુ જાતિનું નામ છે અને હન્ટર એટલે શિકારી. એક ઝુલુ જાતિનો શિકારી વોઝ સિટિંગ બેઠો હતો અંડર અ ટ્રી એક વૃક્ષ નીચે, એક ઝાડ નીચે. હિઝ નેમ વોઝ ઈદી. એનું નામ હતું ઈદી. તમે એને એડી પણ કહી શકો છો, બરાબર. હિઝ નેમ વોઝ ઈદી. તેનું નામ ઈદી હતું. હી સો અ લાર્જ હર્ડ. તેણે જોયું. સો એ સીનું ભૂતકાળ છે. સી એટલે જોવું, સો એટલે જોયું. હી સો અ લાર્જ હર્ડ. તેણે જોયું એક વિશાળ ઝુંડ ઓફ ડિયર હરણનું. ગ્રેઝિંગ ઇન ધ લશ ગ્રીન મીડો. ગ્રેઝ એટલે ચરવું. ગ્રેઝિંગ એટલે ચરતું જોયું. ઇન ધ લશ ગ્રીન મીડો એટલે કે હરિયાળા ગૌચરમાં તેણે હરણનું એક ઝુંડ ઘાસ ચરતું જોયું. હી સેડ ટુ હિમસેલ્ફ. તેણે કહ્યું પોતાની જાતને, ધીઝ ડિયર. આ હરણ. અહીં ડિયર બહુવચનમાં વપરાયેલું છે મિત્રો. એની પાછળ આર ક્રિયાપદ છે. ડિયરનું બહુવચન પણ ડિયર જ થાય છે, એને એસ નથી લગાડવાનો. ઓકે. ધીઝ ડિયર. આ હરણ. આર રિયલી વન્ડરફુલ. ખરેખર અદ્ભુત છે. બટ આઈ હેવ ટુ રન અ લોટ. બટ આઈ હેવ ટુ રન. અહીં હેવ ટુનો મતલબ જ્યારે કોઈ ક્રિયા આપણે ન છૂટકે કરવી પડે, પરાણે કરવી પડે, ઈચ્છા ન હોય છતાં કરવી પડે, એના માટે વપરાતું સહાયકારક ક્રિયાપદ છે હેવ ટુ. બટ આઈ હેવ ટુ રન અ લોટ. પરંતુ મારે દોડવું પડશે. ટુ કેચ વન ઓફ ધેમ. અ લોટ એટલે પુષ્કળ, ટુ કેચ એટલે પકડવા, વન ઓફ ધેમ તેમાંથી એકને. આ હરણમાંથી એકને પકડવા માટે મારે પુષ્કળ દોડવું પડશે. કાન્ટ ધેર બી એન ઇઝી વે. શું ન હોઈ શકે કોઈ આસાન રસ્તો? ટુ ગેટ વન. ગેટ એટલે મેળવવું, અહીં મતલબ થશે પકડવું. ટુ ગેટ વન. શું કોઈ આસાન રસ્તો ન હોઈ શકે? ટુ ગેટ વન. આમાંથી એક હરણને પકડવાનો શું આસાન રસ્તો ન હોઈ શકે? એવું એ પોતાની જાતને કહે છે. ઓકે મિત્રો. તો આ પેરેગ્રાફ પરથી આપણો પ્રથમ સવાલ છે, હુ વોઝ ઈદી. ઈદી કોણ હતો? વેર વોઝ હી સિટિંગ. અને તે ક્યાં બેઠો હતો? વેર વોઝ હી સિટિંગ. તો જવાબની શરૂઆત કરીશું આપણે કે ઈદી એક ઝુલુ હન્ટર હતો. ઈદી વોઝ અ ઝુલુ હન્ટર. બરાબર. વોઝ પાછળ જશે અને ઈદી કરતા છે, એને આપણે આગળ મૂકીશું મિત્રો. ખાસ ધ્યાન રાખજો, જ્યારે પણ તમે જવાબ લખો ત્યારે કરતા શરૂઆતમાં મૂકો અને સહાયકારક ક્રિયાપદને એની પાછળ મૂકો. ઓકે. તો ઈદી વોઝ અ ઝુલુ હન્ટર. ઈદી એક ઝુલુ શિકારી હતો. બીજો સવાલ હતો વેર વોઝ હી સિટિંગ. તે ક્યાં બેઠો હતો? તો અહીં પણ વોઝ હીનું આપણે કરવું પડશે હી વોઝ. હી વોઝ સિટિંગ અંડર અ ટ્રી. તે એક ઝાડની નીચે બેઠો હતો. ઓકે. બીજો સવાલ જોઈએ. વોટ ડીડ ઈદી સી. ઈદીએ શું જોયું? વોટ ડીડ હી થિંક ધેન. પછી તેણે શું વિચાર્યું? ઈદીએ શું જોયું અને પછી તેણે શું વિચાર્યું? તો અહીંયા સવાલમાં ડીડ આપેલું છે મિત્રો. ખાસ ધ્યાન રાખજો, જ્યારે સવાલમાં ડીડ હોય ત્યારે સવાલમાં જે ક્રિયાપદ આપેલું છે સી, એનું જવાબ લખતી વખતે આપણે ભૂતકાળ શો કરવું પડશે. ડીડ જવાબમાં નહીં આવે. ઓકે. તો ઈદીએ શું જોયું? તો ઈદીએ હરણને ઘાસના મેદાનમાં ગૌચરમાં ચરતા જોયા. ઓકે. તો જવાબની શરૂઆત આપણે કરીશું ઈદીથી અને સીનું ભૂતકાળ કરીશું શો. ઓકે. ઈદી સો. ઈદીએ જોયું. અ હર્ડ એક ઝુંડ ઓફ ડિયર હરણનું. ગ્રેઝિંગ ઇન ધ મીડો ઘાસના મેદાનમાં ચરતું હરણનું એક ઝુંડ ઈદીએ જોયું. બીજો સવાલ એવો હતો કે વોટ ડીડ હી થિંક ધેન. પછી તેણે શું વિચાર્યું? અહીંયા પણ ડીડ છે મિત્રો, એટલે તમારે થિંકનું ભૂતકાળ થોટ કરવું પડશે. ઓકે. અને જવાબની શરૂઆત હીથી કરીશું. કરતા હી છે, થિંકનું થોટ. હી થોટ તેણે વિચાર્યું. ધેટ
ધેટ મૂકવું પડશે જેથી આપણું જવાબ બને તેણે વિચાર્યું કે. ધેટનો મતલબ થશે કે. હી થોટ ધેટ, તેણે વિચાર્યું કે. હી હેડ ટુ રન, પેરેગ્રાફમાં આપણને સેકન્ડ પેરેગ્રાફમાં આપણને આઈ હેવ ટુ રન આપેલું હતું, પરંતુ આપણે જ્યારે જવાબ લખીએ ત્યારે આપણે એને ઇનડાયરેક્ટમાં લખવાનો હોય છે, ડાયરેક્ટ નહીં. એટલે ખાસ ધ્યાન રાખજો મિત્રો, આઈ હેવ ટુ રન મારે દોડવું પડશે, એના બદલે આપણે અહીં લખવાનું છે હી હેડ ટુ રન, તેણે દોડવું પડશે. ઓકે. હી થોટ, તેણે વિચાર્યું, ધેટ કે હી હેડ ટુ રન અ લોટ, તેણે પુષ્કળ દોડવું પડશે. ટુ કેચ વન ઓફ ધેમ, તેમાંથી એક હરણને પકડવા માટે તેને પુષ્કળ દોડવું પડશે. ઓકે. ત્યારબાદ સેકન્ડ પેરેગ્રાફ. સડનલી હી સો અ ફિમેલ ચીતા, અચાનક એ બેઠો છે, સામે હરણ ચરી રહ્યા છે, ત્યાં અચાનક હી સો, તેણે જોઈ, અ ફિમેલ ચીતા, એક માદા ચીતાને, ક્રોલિંગ, સરકતી, સાયલેન્ટલી, શાંતિથી, ચૂપચાપ, ક્લોઝર ટુ ધ ગ્રેઝિંગ એનિમલ્સ, ક્લોઝર એટલે નજીક, ટુ ધ ગ્રેઝિંગ એનિમલ્સ, ઘાસ ચરતા પ્રાણીઓની નજીક આ માદા ચીતા ધીમે ધીમે ચૂપચાપ સરકી રહી હતી. ધેન પછી, સી લિપ્ટ, લિપ્ટ એટલે કે છલાંગ મારવી, લીપનું ભૂતકાળ છે લિપ્ટ. ધેન સી લિપ્ટ એન્ડ કોટ અ ડિયર, પછી તેણે છલાંગ મારી, એન્ડ કોટ અ ડિયર, અને એક હરણને પકડી પાડ્યું. આફ્ટર સમ ટાઈમ, થોડા સમય બાદ, હર ટુ યંગ કબ્સ, એના બે નાના બચ્ચા, યંગ કબ્સ, યંગ એટલે નાના, કબ્સ એટલે બચ્ચા. હિંસક પ્રાણીઓ, જંગલી પ્રાણીઓના બચ્ચાને કબ કહેવાય છે. એ વાઘનું બચ્ચું હોય, સિંહનું બચ્ચું હોય કે પછી ચિત્તાનું બચ્ચું હોય તો પણ એને કબ જ કહેવાય છે. ઓકે. આફ્ટર સમ ટાઈમ, થોડા સમય બાદ, હર ટુ યંગ કબ્સ, એના બે નાના બચ્ચા, કેમ આઉટ ઓફ ધ બુશ, બુશ એટલે ઝાડી ઝાંખરા, ઝાડીમાંથી તેના બે નાના બચ્ચા બહાર આવ્યા. ધે ઓલ એન્જોયડ ધેર મીલ, અને તેઓએ તેમનો ખોરાકનો આનંદ માણ્યો. ધે ઓલ, તેઓ બધાએ, બે બચ્ચા અને એની માતાએ તેમના ખોરાકનો આનંદ માણ્યો. આ જોઈને, આ દ્રશ્ય જોઈને, ઈદીઝ આઈઝ બ્રાઇટન્ડ, ઈદીની આંખોમાં ચમક આવી. ધે સ્પાર્કલ્ડ વિથ એન આઈડિયા, તેઓ એક વિચારથી ઝબકી. તેઓ એટલે એની આંખોની વાત છે અહીંયા. ધે ઈદીની આંખો માટે વપરાયેલું સર્વનામ છે. ઓકે. ધે સ્પાર્કલ્ડ વિથ એન આઈડિયા, તેઓ એક વિચારથી ઝબકી. હી એનવીડ ધ કબ્સ, એનવી એટલે ઈર્ષા આવવી, ENVY, અને અહીંયા એનું ભૂતકાળ કરેલું છે એટલે વાય કાઢીને IED લગાવેલું છે. હી એનવીડ ધ કબ્સ, તેને બચ્ચાની ઈર્ષા આવી. અને એને પોતાની જાતને ફરી સવાલ પૂછ્યો, કેન આઈ બી લકી એઝ ધીસ બ્યુટિફુલ કબ્સ, કેન આઈ બી લકી, શું હું નસીબદાર બની શકું, એઝ ધીસ બ્યુટિફુલ કબ્સ, આ સુંદર બચ્ચા જેટલો નસીબદાર શું હું બની શકું. બચ્ચા કઈ રીતે નસીબદાર છે? તો એ વિચાર્યું એણે કે ધે ગોટ ધેર ફૂડ, તેઓને મળી ગયું તેમનું ભોજન, તેમનો ખોરાક, વિધાઉટ એની એફર્ટ, વિધાઉટ એટલે વગર, એની એફર્ટ કોઈ પણ પ્રયત્ન, બચ્ચાઓને તેમનો ખોરાક કોઈ પણ પ્રયત્ન વગર બેઠા બેઠા જ મળી ગયો. કેન આઈ હેવ અ હન્ટર લાઇક ધેર મધર, શું મારી પાસે હોઈ શકે, કેન આઈ હેવ અ હન્ટર એક શિકારી, લાઇક ધેર મધર તેમની માતા જેવું. હી થોટ, તેણે વિચાર્યું, આવા તેને વિચારો આવ્યા કે હું પણ બેઠો બેઠો ખાઈ શકું તો કેવું સારું, પેલા બચ્ચાઓની જેમ. એટલે તેને બચ્ચાઓની ઈર્ષા આવી. ઓકે. એના પરથી સવાલ છે મિત્રો આપણો ત્રીજો, હાઉ ડીડ અ ફિમેલ ચીતા કેચ અ ડિયર, માદા ચિત્તાએ હરણને કેવી રીતે પકડ્યું. અહીંયા પણ ડીડ છે એટલે આપણે કેચનું ભૂતકાળ કોટ કરવું પડશે. ઓકે. અ ફિમેલ ચીતા, માદા ચિત્તા, ક્રોલ્ડ સાયલેન્ટલી, ચૂપચાપ સરકી, ક્લોઝર એટલે નજીક, ટુ ધ ગ્રેઝિંગ એનિમલ્સ, ચરતા પ્રાણીઓની નજીક માદા ચિત્તા સરકી. ધેન પછી, સી લિપ્ટ, તેણે છલાંગ મારી, એન્ડ કોટ અ ડિયર, કેચનું ભૂતકાળ કોટ, અને હરણને પકડી પાડ્યું. બરાબર. અ ફિમેલ ચીતા ક્રોલ્ડ સાયલેન્ટલી, માદા ચિત્તા ચૂપચાપ સરકી, શાંતિથી સરકી, ક્લોઝર ટુ ધ ગ્રેઝિંગ એનિમલ્સ, ચરતા પ્રાણીઓની નજીક. ધેન સી લિપ્ટ, પછી તેણે છલાંગ મારી, એન્ડ કોટ અ ડિયર, અને એક હરણને પકડી પાડ્યું. ઓકે મિત્રો, આગળ વધીએ. ત્યારબાદ ચોથો સવાલ છે, વિથ હુમ ડીડ ધ ચીતા એન્જોય ધ મીલ, વિથ હુમ એટલે કોની સાથે, ડીડ ધ ચીતા એન્જોય ધ મીલ, ભોજનની મજા કે આનંદ ચિત્તાએ કોની સાથે માણ્યો.
તો તમને ખ્યાલ જ હશે કે ચિત્તાએ પોતાના 2 બચ્ચાની સાથે પોતાના ભોજનનો આનંદ માણ્યો. ઓકે, ડીડ પછી આપણે જવાબની શરૂઆત કરવાની છે મિત્રો, ખાસ યાદ રહે. ધ ચિત્તા અને એન્જોયનું કરવું પડશે આપણે, એન્જોયડ. ધ ચિત્તા એન્જોયડ ધ મીલ વિથ હર 2 cubs. ચિત્તાએ ભોજનનો આનંદ તેના 2 બચ્ચાઓની સાથે માણ્યો. ઓકે, ત્યારબાદ સવાલ નંબર 5. વાય ડીડ ઈદી એનવી ધ કબ્સ? શા માટે ઈદીને આ ચિત્તાના બચ્ચાની ઈર્ષા આવી? એની ઈર્ષા કેમ થઈ તેને? તો અહીંયા આપણે ડીડ આપ્યું છે સવાલમાં, એટલે એનવીનું આપણે ભૂતકાળ એનવીડ કરીશું, જે સેકન્ડ પેરેગ્રાફમાં આપણને આપેલું છે મિત્રો. ઈદી એનવીડ ધ કબ્સ. એનવીનું ભૂતકાળ એનવીડ. ઈદી એનવીડ ધ કબ્સ. ઈદીને બચ્ચાઓની ઈર્ષા આવી. બિકોઝ, કારણ કે ધે ગોટ ધેર ફૂડ, તેઓને મળી ગયો તેમનો ખોરાક. વિધાઉટ એની એફર્ટ, કોઈ પણ પ્રયત્ન વગર. ઓકે, ત્યારબાદ નેક્સ્ટ પેરેગ્રાફ છે. હી ડિસાઇડેડ, ઈદીએ નક્કી કર્યું. હી ડિસાઇડેડ, તેણે નક્કી કર્યું. ટુ કેચ અ યંગ કબ, એક નાના બચ્ચાને પકડી પાડવાનું. એન્ડ ટ્રેન ઇટ, અને તેને તાલીમ આપવાનું. ટુ હન્ટ ફોર હિમ, તેના માટે શિકાર કરવાની તાલીમ આપવાનું નક્કી કર્યું. પછી ધેન આઈ શેલ ઓનલી સે. ધેન આઈ શેલ ઓનલી સે, પછી હું માત્ર એટલું જ કહીશ. એ પોતાની જાત સાથે વાતો કરી રહ્યો છે કે હું એકવાર બચ્ચાને પકડી લઉં, એને શિકાર કરવાની તાલીમ આપી દઉં. ધેન આઈ શેલ ઓનલી સે, પછી હું માત્ર એટલું જ કહીશ. પછી હું માત્ર એટલું જ કહીશ. ઓ માય ડિયર, ઓ મારા વહાલા. અહીંયા ડિયરનો સ્પેલિંગ જોજો, DEAR, એટલે કે વહાલું. ઓ માય ડિયર, અરે મારા વહાલા. ગો, જા, એન્ડ કિલ અ ડિયર, અને મારી નાખ એક હરણને. ફોર મી, મારા માટે. જા મારા વહાલા, અને મારા માટે એક હરણને મારી નાખ. આહ, અરે, માય લાઈફ વિલ બી વેરી વેરી કમ્ફર્ટેબલ ધેન. અરે, મારી જિંદગી વિલ બી, બી એટલે બનવું અથવા થવું, અને વિલ બી એટલે બનશે. મારી જિંદગી બનશે વેરી વેરી કમ્ફર્ટેબલ ધેન, ખૂબ ખૂબ આરામદાયક બની જશે. હી વોઝ ક્વાઇટ પ્લીઝડ, તે તદ્દન ખુશ હતો. અહીં પ્લીઝડ, પ્લીઝ એના પરથી બનેલો શબ્દ પ્લીઝડ એટલે કે ખુશ. તે તદ્દન ખુશ હતો. વિથ હિઝ ઓન આઈડિયા, પોતાના આ વિચારથી તે ખુશ હતો. હી ડિસાઇડેડ, તેણે નક્કી કર્યું. ટુ ફોલો ધ કબ્સ, બચ્ચાનો પીછો કરવો. એન્ડ સ્ટીલ વન, અને એક બચ્ચું ચોરી લેવું. બરાબર, સ્ટીલ એટલે ચોરી કરવી. ફ્રોમ હિઝ એક્સપિરિયન્સ, પોતાના અનુભવ પરથી. ઈદી ન્યૂ ધેટ, ઈદી જાણતો હતો કે અ ચિત્તા નેવર અટેક્સ અ મેન, કે ચિત્તા કદી માણસો પર, મનુષ્ય પર હુમલો કરતા નથી. બરાબર, ચિત્તો કદી મનુષ્ય પર હુમલો નથી કરતો એવું ઈદીને ખબર હતી પોતાના અનુભવ પરથી. ધેરફોર, તેથી. ઇટ વોઝ સેફ, તે સુરક્ષિત હતું. ટુ સ્ટીલ અ કબ, એક બચ્ચાને ચોરવું એ સુરક્ષિત હતું. એને ખબર હતી કે હું જઈશ એની પાછળ તો એ મારા પર હુમલો નહીં કરે. હી ફોલોડ ધ ચિત્તા ફેમિલી, તેને ચિત્તાના પરિવારનો પીછો કર્યો, ફોલો કર્યું. ટિલ ઇવનિંગ, સાંજ સુધી, મોડી સાંજ સુધી એ ચિત્તા ફેમિલીની પાછળ પાછળ ગયો. બરાબર, તો એના પરથી સવાલ જોઈએ મિત્રો આ પેરેગ્રાફ પરથી. સવાલ નંબર 6. વાય ડીડ ઈદી ડિસાઇડ ટુ કેચ અ કબ? ઈદીએ બચ્ચાને પકડવાનું નક્કી શા માટે કર્યું? બરાબર, વાય ડીડ ઈદી ડિસાઇડ ટુ કેચ અ કબ? તો જવાબ છે ઈદી ડિસાઇડેડ ટુ કેચ અ કબ. ઈદીએ બચ્ચાને પકડવાનું નક્કી કર્યું. સો ધેટ, જેથી કરીને હી કુડ ટ્રેન ઇટ, તે તેને તાલીમ આપી શકે. ટુ હન્ટ ફોર હિમ, પોતાના માટે શિકાર કરવાની તાલીમ આપી શકે. એટલે ઈદીએ બચ્ચાને પકડવાનું નક્કી કર્યું. ઓકે, ત્યારબાદ સવાલ નંબર 7. વાય વોઝ ઇટ સેફ? શા માટે તે સુરક્ષિત હતું? ફોર ઈદી, ઈદી માટે. ટુ સ્ટીલ અ કબ, બચ્ચાને ચોરવું શા માટે ઈદી માટે સુરક્ષિત હતું? તો ફ્રોમ હિઝ એક્સપિરિયન્સ, પોતાના અનુભવ પરથી. ઈદી ન્યૂ ધેટ, ઈદી જાણતો હતો કે અ ચિત્તા નેવર અટેક્સ અ મેન, ચિત્તા કદી મનુષ્ય પર હુમલો નથી કરતા. સો, તેથી. ઇટ વોઝ સેફ, તે સુરક્ષિત હતું. ફોર હિમ, તેના માટે એટલે કે ઈદી માટે. ટુ સ્ટીલ અ કબ, બચ્ચાને ચોરવું ઈદી માટે સુરક્ષિત હતું. કોઈ જ નુકસાન નહોતું, કોઈ ભય નહોતો, કારણ કે પોતાના અનુભવ પરથી એને ખબર હતી કે ચિત્તા મનુષ્ય પર હુમલો કરતા નથી. ઓકે, ત્યારબાદ નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ.
એટ ધ સનસેટ, સૂર્યાસ્ત સમયે, સૂર્ય આથમી ગયો ત્યારે, ધ મધર ચીતા, માતા ચીતાએ, હિડ હર કબ્સ, હિડ હાઇડનું ભૂતકાળ છે સંતાડવું, ચિત્તાએ સંતાડ્યા, માતા ચિત્તાએ સંતાડી દીધા, હર કબ્સ પોતાના બચ્ચાને, ઇન અ થિક બુશ એક ગાઢ ઝાડીમાં, એન્ડ લેફ્ટ ફોર અ સ્ટ્રીમ અને ઝરણાની શોધમાં તે નીકળી ગઈ, ઝરણું શોધવા માટે, પાણી શોધવા માટે તે નીકળી ગઈ. ક્વિકલી તરત જ, ધ હન્ટર પિકડ અપ હિઝ નેટ, તરત જ શિકારીએ ઉઠાવી, પિકઅપ એટલે ઉઠાવવું, હિઝ નેટ પોતાની જાળ, એન્ડ સ્પિયર અને ભાલો, એન્ડ રેન ઇન ટુ ધ બુશ અને ઝાડીમાં દોડી ગયો. બરાબર. ઈદીએ શિકારીએ પોતાની જાળ ઉઠાવી, ભાલો ઉઠાવ્યો અને ઝાડીમાં દોડી ગયો. હી સો 2 ટાઇની કબ્સ, તેણે જોયા 2 નાના બચ્ચા. દે લુક એટ હિમ, તેઓએ પણ તેની સામે જોયું, બચ્ચાઓએ પણ આ નવા આવેલા મનુષ્યની સામે જોયું. વિથ ધેર બ્રાઇટ આઈઝ, પોતાની તેજસ્વી આંખો વડે, પોતાની ચમકતી આંખો વડે બચ્ચાઓએ પણ તેની સામે જોયું. ધે વેર ટુ યંગ, તેઓ અતિશય નાના હતા, ટુ રન અવે, ભાગી જવા માટે, તેઓ ભાગી ન શકે એટલા બધા નાના હતા. ટુ યંગ એટલે અતિશય નાના, ટુ રન અવે દોડી જવા કે ભાગી જવા માટે. ઈદી થ્રુ ધ નેટ, ઈદીએ જાળ ફેંકી, ઓવર ધેમ તેમના ઉપર, એન્ડ કબ્સ વેર કોટ અને બચ્ચાઓ પકડાઈ ગયા. કબ્સ વેર કોટ આ પેસિવ વોઇસનું વાક્ય છે મિત્રો. આપણા 9મા ધોરણનો ટોપિક એક્ટિવ વોઇસ પેસિવ વોઇસમાં શીખીશું આપણે. કબ્સ વેર કોટ બચ્ચાઓ પકડાઈ ગયા. કોના દ્વારા? ઈદી દ્વારા. હી નીડેડ ઓનલી 1 કબ, તેને જરૂર હતી માત્ર એક બચ્ચાની. બટ હી થોટ, પણ તેણે વિચાર્યું, અરે ઇટ ઇઝ ઓલવેઝ બેટર, એ તો હંમેશા સારું કહેવાય, ટુ હેવ 2 સ્લેવ્સ, કે હોય 2 ગુલામો. ઇન્સ્ટેડ ઓફ 1, ઇન્સ્ટેડ ઓફ એટલે ના બદલે, 1 એટલે એક, એકના બદલે 2 ગુલામો હોય એ તો હંમેશા સારું કહેવાય, એકસે ભલે 2. હી ડ્રેગ્ડ ધેમ, પછી એવું વિચારીને તેણે ખેંચ્યા, ધેમ એટલે બચ્ચાને, તેમને, ઓલ વિથ હિમ પોતાની તરફ, એન્ડ હિડ ધેમ અને એ બચ્ચાઓને તેણે સંતાડી દીધા, અંડર અ બિગ બાસ્કેટ એક મોટા ટોપલાની નીચે તેણે એ બંને બચ્ચાઓને છુપાવી દીધા, સંતાડી દીધા. બરાબર મિત્રો. તો આ રીતે તેણે બચ્ચાઓની ચોરી કરી લીધી. પ્રશ્ન જોઈએ આ પેરેગ્રાફ પરથી. પ્રશ્ન નંબર 8. વોટ ડીડ ધ મધર ચિત્તા ડુ ઇન ધ ઇવનિંગ, માતા ચિત્તાએ અથવા માદા ચિત્તાએ સાંજે શું કર્યું? વોટ ડીડ ઈદી ડુ ધેન, પછી ઈદીએ શું કર્યું? પહેલાં તો માતા ચિત્તાએ શું કર્યું? તો તમને ખ્યાલ જ છે પેરેગ્રાફ પરથી મિત્રો કે માતા ચિત્તાએ પોતાના બચ્ચાને છુપાવી દીધા એક ઝાડીમાં. બરાબર. પછી ઈદીએ શું કર્યું? તો ઈદી પોતાનો ભાલો અને જાળ લઈને બચ્ચાને પકડવા માટે ધસી ગયો. ઓકે. તો જવાબ છે આપણો ઇન ધ ઇવનિંગ, સાંજે, ધ મધર ચિત્તા, માતા ચિત્તાએ, હિડ હર કબ્સ, પોતાના બચ્ચાને છુપાવી દીધા, ઇન અ થિક બુશ, ગાઢ ઝાડીમાં, એન્ડ લેફ્ટ ફોર અ સ્ટ્રીમ અને ઝરણું શોધવા માટે ચાલી નીકળી. ધેન ઈદી પિકડ અપ હિઝ નેટ, પછી ઈદીએ પોતાની જાળ ઉઠાવી, એન્ડ સ્પિયર અને ભાલો, એન્ડ રેન ઇન ટુ ધ બુશ અને ઝાડીમાં દોડી ગયો, ટુ કેચ અ કબ એક બચ્ચાને પકડવા માટે. બરાબર. તો આ છે આપણો 8મો પ્રશ્નનો જવાબ મિત્રો. ત્યારબાદ સવાલ નંબર 9 સેમ પેરેગ્રાફમાંથી. હાઉ મેની કબ્સ ડીડ ઈદી સી, કેટલા બચ્ચા ઈદીએ જોયા? વાય કુડ ધે નોટ રન અવે, તેઓ શા માટે ભાગી શકતા નહોતા? તો કેટલા બચ્ચા જોયા? ડીડ આપેલું છે સવાલમાં, ઈદીથી આપણે શરૂઆત કરીશું જવાબની, અને ડીડ છે એટલે સીનું ભૂતકાળ સો. ઓકે. તો જવાબ બનશે ઈદી સો, ઈદીએ જોયા 2 ટાઇની કબ્સ, 2 નાના બચ્ચા. અને બીજો સવાલ પાછળ એવો છે કે વાય કુડ ધે નોટ રન અવે, તેઓ શા માટે ભાગી શકતા નહોતા? અહીં કુડ આપેલું છે મિત્રો. તમે જવાબમાં ભૂલ ન કરતા, ધે નોટ રન અવે એવું ન લખતા. અહીં કુડ એક સહાયકારક ક્રિયાપદ છે જેને આપણે કર્તાની પાછળ લખવું પડશે જવાબ બનાવતી વખતે. એટલે સવાલમાં વાય કુડ ધે નોટ છે, જવાબમાં ધે કુડ નોટ રન અવે, એ રીતે જવાબ થશે. ઓકે. ધે આગળ આવશે અને કુડ પાછળ. ધે કુડ નોટ રન અવે, તેઓ દોડી શકતા નહોતા, બિકોઝ કારણ કે, ધે વર ટુ યંગ, કારણ કે તેઓ અતિશય નાના હતા, ખૂબ નાના હતા, એટલા માટે દોડી શકે એમ હતા નહીં. ઓકે. ત્યારબાદ નેક્સ્ટ પેરેગ્રાફ. ધ મધર ચિત્તા રિટર્ન આફ્ટર અ વાઇલ, માતા ચિત્તા થોડી વાર બાદ પાછી ફરી.
માતા ચિતા થોડી વાર બાદ પાછી ફરી. શી ડીડ નોટ ફાઇન્ડ હર કબ્સ, તેણે ન જોયા તેના બચ્ચાઓને. શી લુકડ ઓલ અરાઉન્ડ, તેણે ચારે તરફ જોયું. ઓલ અરાઉન્ડ એટલે ચારે તરફ, બધી તરફ. ફર્સ્ટ ઓફ ઓલ, સૌથી પહેલાં. શી બીકેમ એંગ્રી, તે ગુસ્સે થઈ ગઈ. એન્ડ જમ્પડ વાઇલ્ડલી, અને કૂદવા લાગી. વાઇલ્ડલી એટલે હિંસક રીતે. સી સ્નિફ્ડ, તેણે સૂંઘ્યું. ઓલ અરાઉન્ડ, ચારે તરફ. પ્રાણીઓની સૂંઘવાની શક્તિ બહુ જ જોરદાર હોય છે. તે સૂંઘીને કહી શકે છે કે એના બચ્ચા કઈ તરફ છે અથવા તો કોઈ જોખમ છે નજીકમાં, તો શું છે, કોણ છે, બરાબર. એટલે તેણે સૂંઘ્યું ચારે તરફ. બટ અલાસ, પણ અફસોસ. અલાસ દુઃખ વ્યક્ત કરતો એક ઉદ્ગાર છે. અફસોસ, અરે રે આપણે બોલતા હોઈએ છીએ ઘણીવાર, તો એના માટે ઇંગ્લિશમાં છે અલાસ. બટ અલાસ, પણ અફસોસ. શી કુડ નોટ ફાઇન્ડ હર ડિયર બેબીઝ, તે ન શોધી શકી તેના વહાલા બચ્ચાઓને. એટ લાસ્ટ, આખરે. શી બીકેમ સેડ, તે દુઃખી થઈ ગઈ. એન્ડ સ્ટાર્ટેડ ક્રાઇંગ, અને રડવાનું શરૂ કરી દીધું. શી ક્રાઇડ એન્ડ ક્રાઇડ, તે રડતી જ રહી, રડતી જ રહી. શી ક્રાઇડ એન્ડ ક્રાઇડ, તે રડતી જ રહી, રડતી જ રહી. ફોર ધ હોલ નાઇટ, સમગ્ર રાત્રિ, આખી રાત્રિ દરમિયાન. ટીલ ધ નેક્સ્ટ ઇવનિંગ, બીજા દિવસની સાંજ થઈ ત્યાં સુધી તે રડતી જ રહી. શી ક્રાઇડ એન્ડ ક્રાઇડ, તે રડતી રહી, રડતી રહી. અનટિલ, અનટિલ એટલે જ્યાં સુધી. હર ટીયર્સ, તેના આંસુઓએ. મેડ ડાર્ક સ્ટેન્સ, બનાવી દીધા કાળા ડાઘા. ડાઉન હર ચીક્સ, એના ગાલની નીચે ડાઘા પડી ગયા. ત્યાં સુધી તે રડતી જ રહી, રડતી જ રહી. તમે ચિત્રમાં જોઈ શકો છો મિત્રો કે કેવા આંખોની નીચે નિશાન છે, બરાબર, જાણે આંસુ નીકળ્યા હોય ને નિશાન બની ગયા હોય એ રીતે. સી વોઝ સ્ટીલ વીપિંગ, તે હજુ પણ રડી જ રહી હતી. આખો દિવસ નીકળી ગયો, બરાબર. સાંજે એના બચ્ચા ખોઈ ગયા. બીજા દિવસની સાંજ પડી ત્યાં સુધી તે રડતી રહી, અને એના કારણે એના આંખોથી નીચે ગાલ પર નિશાન પડી ગયા છે. ઓકે, સવાલ જોઈએ 10મો. હાઉ ડીડ ધ મધર ચિતા રિએક્ટ. રિએક્ટ કરવું એટલે વર્તન કરવું, પ્રતિસાદ આપવો. હાઉ ડીડ ધ મધર ચિતા રિએક્ટ, માતા ચિતાએ કેવું વર્તન કર્યું. વેન શી ડીડન્ટ ફાઇન્ડ હર યંગ વન્સ, જ્યારે તેને તેના બચ્ચાઓને ન જોયા ત્યારે તેને કેવું વર્તન કર્યું. તો વેન ધ મધર ચિતા ડીડન્ટ ફાઇન્ડ હર યંગ વન્સ. મિત્રો, આ પ્રશ્નમાં તમે જોઈ શકો છો કે 2 WH આપેલા છે. શરૂઆતમાં હાવ આપેલું છે અને ત્યારબાદ વચ્ચે વેન આપેલું છે. તો જ્યારે વચ્ચે આ રીતે સવાલમાં વેન આપેલું હોય ત્યારે ધ્યાન રાખવું કે એ વેનથી જ આપણે જવાબની શરૂઆત કરવાની રહેશે, બરાબર. વેન શી, શી માટે આપણે લખવું પડશે માતાનું નામ, ધ મધર ચિતા, બરાબર. વેન ધ મધર ચિતા ડીડન્ટ ફાઇન્ડ હર યંગ વન્સ, જ્યારે આ માતા ચિત્તાએ પોતાના નાના બચ્ચાઓને ન જોયા. શી બીકેમ એંગ્રી, તે ગુસ્સે થઈ ગઈ. એન્ડ જમ્પડ વાઇલ્ડલી, અને હિંસક રીતે કૂદવા લાગી. ધેન શી બીકેમ સેડ, પછી તે દુઃખી થઈ ગઈ. એન્ડ સ્ટાર્ટેડ ક્રાઇંગ, અને તેણે રડવાનું શરૂ કરી દીધું, બરાબર. તો આવી એની હાલત હતી, આવું એનું વર્તન હતું જ્યારે તેને પોતાના બચ્ચાને ન જોયા. ઓકે, ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન છે, વોટ વોઝ ધ ઇફેક્ટ ઓફ ચિતાઝ વીપિંગ. ચિત્તાના રડવાની શું અસર થઈ. તો ચિત્તાના રડવાથી એના ગાલ પર કાળા ડાઘ પડી ગયા આંસુઓના, બરાબર મિત્રો. તો જવાબ છે આફ્ટર વીપિંગ સો મચ. આફ્ટર એટલે બાદ, વીપિંગ એટલે રડવું, અને સો મચ એટલે ખૂબ જ. તો ખૂબ જ રડ્યા બાદ. હર ટીયર્સ, તેના આંસુઓએ. મેડ ડાર્ક સ્ટેન્સ, મેકનો ભૂતકાળ છે મેડ, મેડ એટલે બનાવવું. ડાર્ક સ્ટેન્સ એટલે કાળા ડાઘા. ડાઉન હર ચીક્સ, એના ગાલની નીચેની તરફ કાળા ડાઘા બનાવી દીધા તેના આંસુઓએ, બરાબર. કારણ કે રડી હતી એટલું બધું એ માતા એના બચ્ચાની ચિંતામાં, એટલા માટે એના ગાલ પર આંસુઓના નિશાન પડી ગયા. ઓકે, આફ્ટર વીપિંગ સો મચ, ખૂબ જ રુદન બાદ. હર ટીયર્સ, તેના આંસુઓએ. મેડ ડાર્ક સ્ટેન્સ, કાળા ડાઘ કરી નાખ્યા. ડાઉન હર ચીક્સ, પોતાના ગાલ નીચે. ઓકે, આગળ વધીએ. ત્યારબાદ નેક્સ્ટ પેરેગ્રાફ છે, એટ નાઇટ ધ મધર ચિતા ક્રાઇડ સો લાઉડલી. બીજા દિવસની રાત્રે, એટ નાઇટ રાત્રે, ધ મધર ચિતા ક્રાઇડ, માતા ચિતા રડી. સો લાઉડલી ધેટ, સો લાઉડલી ધેટ એનો મતલબ થાય છે એટલું બધું મોટેથી કે, એટલું બધું મોટેથી માતા ચિતા રડી કે. શી વોઝ હર્ડ બાય અ વાઇસ મેન, તેને સાંભળવામાં આવી. બાય અ વાઇસ મેન, એક સમજદાર માણસ દ્વારા. લિવિંગ ઇન ધ વિલેજ, એ ગામમાં રહેતા એક સમજદાર માણસ દ્વારા.
તેના આ રુદનને સાંભળવામાં આવ્યું. ધ ઓલ્ડ મેન અન્ડરસ્ટુડ, વૃદ્ધ માણસ સમજી ગયો. વોટ હેડ હેપન્ડ, કે શું ઘટના ઘટી હતી, શું બન્યું હતું. હી ઇમિડિયેટલી, તેણે તાત્કાલિક, તરત જ, ટુક હિઝ સ્ટ્રોંગ ક્લબ, ક્લબનો મતલબ અહીં થાય છે મજબૂત લાકડી, તેને પોતાની મજબૂત લાકડી ઉઠાવી. એન્ડ કેમ આઉટ ઓફ હિઝ હટ, અને પોતાના ઝૂંપડામાંથી બહાર નીકળી આવ્યો. ધીસ ઓલ્ડ મેન, આ વૃદ્ધ માણસ, શન્નો વોઝ વેરી વાઇસ, આ વૃદ્ધ માણસનું નામ હતું શન્નો, અને એ શન્નો વોઝ વેરી વાઇસ, ખૂબ જ સમજદાર હતો. હી લવડ એનિમલ્સ, તે પ્રાણીઓને ખૂબ જ ચાહતો હતો. એન્ડ ન્યૂ ઓલ અબાઉટ ધેમ, અને તેમના વિશે બધું જ જાણતો હતો. તે પ્રાણીઓને ખૂબ જ ચાહતો હતો, આ એના ગુણો છે, અને તે એમના વિશે બધું જ જાણતો હતો. વેન શન્નો ફાઉન્ડ આઉટ ધ હિડન કબ્સ, જ્યારે શન્નોએ શોધી કાઢ્યા, ફાઇન્ડ આઉટનું ભૂતકાળ છે ફાઉન્ડ આઉટ, જ્યારે શન્નોએ શોધી કાઢ્યા ધ હિડન કબ્સ, છુપાયેલા બચ્ચા, સંતાડેલા બચ્ચા. હી ન્યૂ ધેટ, નોનું ભૂતકાળ છે ન્યૂ, હી ન્યૂ ધેટ, તે જાણી ગયો, તે સમજી ગયો કે ઇટ વોઝ ઈદીસ વિકડ આઈડિયા, કે આ ઈદીનો દુષ્ટ વિચાર હોવો જોઈએ. એ ઓળખતો હશે એને, બરાબર, પોતાની જ જમાતનો વ્યક્તિ છે, અને કેવો છે એનો સ્વભાવ એ આ શન્નો જાણતો હતો. એટલે શન્નોને ખબર પડી ગઈ કે આ કામ, આ દુષ્ટ કામ ઈદીનું જ હોવું જોઈએ, ઈદીએ જ બચ્ચાને ચોર્યા હોવા જોઈએ. ઓકે, ત્યારબાદ આપણે પ્રશ્ન જોઈએ. સવાલ નંબર 12, હુ વોઝ શન્નો, શન્નો કોણ હતો, અને વોટ વર હિઝ ક્વોલિટીઝ, તેના ગુણો શું હતા. બરાબર, તો શન્નો કોણ હતો? શન્નો એક સમજદાર વ્યક્તિ હતો, વૃદ્ધ વ્યક્તિ. તો જવાબ છે શન્નો વોઝ અ વાઇસ ઓલ્ડ મેન, શન્નો એક સમજદાર વૃદ્ધ વ્યક્તિ હતો, વૃદ્ધ માણસ હતો. વોટ વર હિઝ ક્વોલિટીઝ, તેના ગુણો શું હતા? તો હી લવડ એનિમલ્સ, તે પ્રાણીઓને ચાહતો હતો. એન્ડ ન્યૂ ઓલ અબાઉટ ધેમ, અને તેમના વિશે બધું જ જાણતો હતો. આ તેના ગુણો હતા. ઓકે મિત્રો, ત્યારબાદ સવાલ નંબર 13, વોટ ડીડ શન્નો ડુ, શન્નોએ શું કર્યું. વોટ ડીડ હી નો, અને તેને શું ખબર પડી. વેન હી ફાઉન્ડ આઉટ ધ કબ્સ, જ્યારે તેને બચ્ચા શોધી કાઢ્યા, તેને બચ્ચા જ્યારે મળી ગયા ત્યારે તેને શું ખબર પડી, શું જાણવા મળ્યું. તો શન્નો ટુક હિઝ સ્ટ્રોંગ ક્લબ, પહેલો સવાલ છે એનો જવાબ કે શન્નોએ શું કર્યું. તો શન્નો ટુક હિઝ સ્ટ્રોંગ ક્લબ, શન્નોએ પોતાની મજબૂત લાકડી ઉઠાવી. એન્ડ કેમ આઉટ ઓફ હિઝ હટ, અને પોતાની ઝૂંપડીમાંથી બહાર નીકળ્યો. વેન હી ફાઉન્ડ આઉટ ધ કબ્સ, જ્યારે તેને બચ્ચાઓને શોધી કાઢ્યા. હી ન્યૂ ધેટ, સવાલમાં નો હતું પણ અહીંયા ડીડ છે એટલા માટે આપણે નોનું કરવું પડશે ન્યૂ, KNEW. હી ન્યૂ ધેટ, તેને જાણ્યું કે ઇટ વોઝ ઈદીસ વિકડ આઈડિયા, આ ઈદીનો દુષ્ટ વિચાર હતો એવું તેને જાણી લીધું, એવું તેને ખબર પડી ગઈ. ઓકે, ત્યારબાદ નેક્સ્ટ પેરેગ્રાફ છે મિત્રો. હી ગોટ એંગ્રી વિથ ઈદી, શન્નો ગુસ્સે થઈ ગયો ઈદી પર. હી રશ્ડ ટુ ધ હટ, તે ધસી ગયો ઈદીની ઝૂંપડીએ. એન્ડ શાઉટેડ, અને બૂમ પાડી. આઈ હેટ યુ ઈદી, ઈદી હું તારાથી નફરત કરું છું, હું તને ધિક્કારું છું. એવરીબડી ઓફ અવર ટ્રાઇબ, આપણી જમાતનો દરેક જણ. વિલ હેટ યુ, તને ધિક્કારશે, તારાથી નફરત કરશે. બિકોઝ યુ આર લેઝી, કારણ કે તું આળસુ છે. એન્ડ વિકડ ટુ, અને દુષ્ટ પણ છે. વિકડ એટલે દુષ્ટ. તું આળસુ છે અને દુષ્ટ છે. વી નો ધેટ, આપણે બધા જાણીએ છીએ કે અ હન્ટર મસ્ટ હન્ટ, એક શિકારીએ શિકાર કરવો જ જોઈએ. વિથ હિઝ ઓન સ્ટ્રેન્થ, પોતાની તાકાતથી. એન્ડ સ્ટ્રેન્થ, પોતાની આવડતથી. બટ યુ આર અ લેઝી હન્ટર, પણ તું તો આળસુ શિકારી છે. યુ આર અ થીફ, તું ચોર છે, તે ચોરી કરી છે બચ્ચાઓની. યુ હેવ બ્રોકન ધ રૂલ્સ ઓફ અવર ટ્રાઇબ, યુ હેવ બ્રોકન, તે તોડ્યા છે. ધ રૂલ્સ એટલે કે નિયમો. ઓફ અવર ટ્રાઇબ, આપણી જમાતના, આપણી મંડળીના, આપણા સમાજના જે નિયમો છે, રૂલ્સ છે, એ તે તોડ્યા છે. યુ હેવ બ્રોટ ડિઝઓનર, તું લાવ્યો છે બદનામી. ટુ ધ હોલ ટ્રાઇબ, આપણી આખી જમાત માટે તું બદનામી લાવ્યો છે. બરાબર, આવું કહેવામાં આવે છે એને. તો એના પરથી જોઈએ આપણે સવાલ નંબર 14, વોટ મસ્ટ અ હન્ટર ડુ. મસ્ટ જ્યારે કોઈ ક્રિયા ફરજિયાતપણે કરવી જ જોઈએ એવો અર્થ હોય ત્યારે મસ્ટ વપરાય છે મિત્રો. વોટ મસ્ટ અ હન્ટર ડુ, એક શિકારીએ શું કરવું જ જોઈએ. એકોર્ડિંગ ટુ શન્નો, શન્નોના મત મુજબ શિકારીએ શું કરવું જ જોઈએ. તો સવાલમાં જ્યારે એકોર્ડિંગ ટુ
મત અનુસાર, મત મુજબ એવું આપ્યું હોય ત્યારે જવાબની શરૂઆત એકોર્ડિંગ ટુથી કરવાની છે. બરાબર મિત્રો? તો એકોર્ડિંગ ટુ શન્નોના મત મુજબ અ હન્ટર મસ્ટ હન્ટ, શિકારીએ શિકાર કરવો જ જોઈએ, વિથ હિઝ ઓન સ્ટ્રેન્થ, પોતાની શક્તિ તાકાત વડે, એન્ડ સ્કિલ અને પોતાની આવડત વડે. ઓકે. સવાલ નંબર 15, હુ વોઝ એંગ્રી વિથ ઈદી, ઈદી પર કોણ ગુસ્સે હતું? મિત્રો હુવાળા સવાલો તો બહુ જ આસાન હોય છે, તમને ખ્યાલ જ હશે. ઈદી પર કોણ ગુસ્સે હતું? તો શન્નો ગુસ્સે હતો. તો અહીંયા હુના બદલે આપણે લખીશું શન્નો. શન્નો વોઝ એંગ્રી વિથ ઈદી, શન્નો ઈદી પર ખૂબ જ ગુસ્સે હતો. ઓકે. ત્યારબાદ આગળ વધીએ. નેક્સ્ટ પેરેગ્રાફ. ઓલ ધ મેમ્બર્સ ઓફ ધ હન્ટર ટ્રાઇબ, શિકારી જાતિના બધા જ સભ્યો, શિકારી જમાતના બધા જ સભ્યો ગોટ ટુગેધર, ભેગા થયા. દે ડિસાઇડેડ, તેઓએ નક્કી કર્યું. ટુ ડ્રાઈવ અવે ઈદી, ડ્રાઈવ અવે એટલે હાંકી કાઢવું. ઈદીને હાંકી કાઢવાનું નક્કી કર્યું, કાઢી મૂકવાનું નક્કી કર્યું. ઈદી ફ્રોમ ધેર વિલેજ, તેમના ગામમાંથી, ફોર એવર એટલે હંમેશા માટે, હંમેશા માટે ઈદીને પોતાના ગામમાંથી કાઢી મૂકવાનું નક્કી કર્યું, હાંકી કાઢવાનું નક્કી કર્યું. કારણ કે એને જમાતના નિયમો તોડ્યા હતા, ચોરી કરી હતી તેણે. ઓકે. શન્નો ટુક ધ કબ્સ, પછી શન્નોએ ઉઠાવ્યા બચ્ચાને, ઓન હિઝ શોલ્ડર્સ, પોતાના ખભા ઉપર, એન્ડ રિટર્ન ધેમ ટુ ધેર મધર, અને તેને તેમની માતા પાસે પાછા મોકલ્યા. હી સો ધેટ, તેણે જોયું કે ધ લોંગ વીપિંગ, લાંબુ રુદન, ઓફ ધ મધર, ચિતા, માતા ચિતાનું જે લાંબુ રુદન થયું, જે લાંબા સમય સુધી રડી, એના કારણે હેડ સ્ટેન્ડ, ડાઘ પડી ગયા હતા, હર ફેસ, એના ચહેરા ઉપર, ફોર એવર કાયમ માટે એના ચહેરા ઉપર, એ માતાના ચહેરા ઉપર ડાઘ પડી ગયા હતા આંસુઓના લાંબા રુદનને કારણે. બરાબર મિત્રો? એના પરથી સવાલ નંબર 16 છે. વોટ ડિસિઝન ડીડ ધ ટ્રાઇબ્સમેન ટેક, ટ્રાઇબ્સમેન એટલે કે મંડળીના કે જમાતના સભ્યોએ, ડિસિઝન એટલે કે નિર્ણય, ટેક એટલે લેવું. શું નિર્ણય લીધો જમાતના સભ્યોએ? તો જવાબ છે ધ ટ્રાઇબ્સમેન ટુક ડિસિઝન. અહીં ટેકનું ભૂતકાળ કર્યું આપણે ટુક. હવે તમે સમજી જ ગયા હશો મિત્રો કે ડીડ હોય ત્યારે આપણે આ ભૂતકાળ કરવાનું રહેશે. ધ ટ્રાઇબ્સમેન ટુક ડિસિઝન, જમાતના સભ્યોએ ડિસિઝન નિર્ણય લીધો. ટુ ડ્રાઈવ અવે ઈદી, ઈદીને હાંકી કાઢવાનો, ફ્રોમ ધેર વિલેજ, તેમના ગામમાંથી, ફોર એવર એટલે હંમેશ માટે, કાયમ માટે. સવાલ નંબર 17 છે. વોટ ડીડ શન્નો ડુ વિથ ધ કબ્સ, શન્નોએ બચ્ચાનું શું કર્યું? તો પેરેગ્રાફમાં તમે જોઈ શકો છો, સેકન્ડ લાઇનમાં આપેલું છે શન્નો ટુક ધ કબ્સ. બરાબર? તો જવાબ છે આપણો એ જ બેઠો જવાબ. શન્નો ટુક ધ કબ્સ, શન્નોએ બચ્ચાને ઉઠાવ્યા, ઓન હિઝ શોલ્ડર્સ, પોતાના ખભા ઉપર, એન્ડ રિટર્ન ધેમ ટુ ધેર મધર, અને તેમની માતાને એ બચ્ચા તેણે પાછા મોકલાવ્યા. બરાબર? ત્યારબાદ આગળ વધીએ. અહીં પાઠ આપણો પૂરો થાય છે એક ભાગ, અને બીજો ભાગ આપણો છે ચિત્તા વિશેની કેટલીક ફેક્ટ્સ. ફેક્ટ્સનો મતલબ થાય છે હકીકતો, ચિત્તા વિશેની હકીકતો. તો પહેલું છે એની હાઇટ. ચિત્તાની હાઇટ કેવી હોય છે, એની ઊંચાઈ કેવી હોય છે? તો હાઇટ હોય છે એની 100 સેન્ટીમીટર, 100 સેન્ટીમીટર. વેઇટ એટલે વજન હોય છે 65 kg. આશરે વજન લખેલું છે અહીંયા, 65 કિલોની આસપાસ એનો વજન હોય છે. વેઇટ એટ બર્થ, જન્મ સમયે વજન એટલે કે બચ્ચાનું વજન 300 ગ્રામ, 300 ગ્રામ જેટલું. એજ ઓફ મેચ્યોરિટી, મેચ્યોરિટી એટલે પરિપક્વતા, બચ્ચાની પરિપક્વતા, બચ્ચું મોટું થાય અને પરિપક્વ થઈ જાય તો એ ઉંમર કઈ હોય છે એની? તો 2 years, 2 વર્ષની ઉંમરે તે પરિપક્વ બની જાય છે, શિકાર કરવા લાયક બની જાય છે. નંબર ઓફ કપ્સ બોર્ન એટ અ ટાઈમ, નંબર ઓફ કપ્સ બચ્ચાઓની સંખ્યા, બોર્ન એટ અ ટાઈમ એક સમયે જન્મતા બચ્ચાઓની સંખ્યા કેટલી હોય છે? તો 2 to 4, 2 થી 4 બચ્ચા એક સમયે જન્મતા હોય છે. એના પરથી પ્રશ્ન છે આપણો 18. હાઉ ટોલ ઇઝ ધ ચીતા, ચિત્તો કેટલો ઊંચો હોય છે, એની હાઇટ કેટલી હોય છે? અને બીજો સવાલ, વોટ ડઝ ઇટ વે, વે એટલે વજન હોવું, તેનું વજન શું હોય છે? તો પહેલા સવાલનો જવાબ છે ધ ચીતા ઇઝ સહાયકારક ક્રિયાપદ છે જેને આપણે પાછળ લઈ જઈશું મિત્રો. ધ ચીતા ઇઝ 100 સેન્ટીમીટર ટોલ, ચિત્તો 100 સેન્ટીમીટર ઊંચો હોય છે. અને બીજો સવાલ, વોટ ડઝ ઇટ વે, જ્યારે સવાલમાં ડઝ હોય ત્યારે ક્રિયાપદને આપણે એસ કે ઈએસ લગાડવું પડે છે. જેમ ડીડ હોય અને ક્રિયાપદનું ભૂતકાળ કરીએ છીએ એમ ડઝ હોય તો ક્રિયાપદને એસ કે ઈએસ લગાડવું પડે છે. તો ઇટ વેઇઝ
તેનું વજન હોય છે 65 kg, 65 કિલોગ્રામ. ઓકે. બીજો સવાલ એના પછી, વોટ ઇઝ અ કબ્સ વેઇટ? બચ્ચાનું વજન કેટલું હોય છે? તો અહીં જવાબની શરૂઆત કરીશું અ કબ્સ વેઇટ અને ઇઝને આપણે લઈ જઈશું પાછળ. અ કબ્સ વેઇટ ઇઝ 300 ગ્રામ. બચ્ચાનું વજન હોય છે 300 ગ્રામ જેટલું. જન્મ સમયે બચ્ચું 300 ગ્રામ જેટલા વજનનું હોય છે. ઓકે. ત્યારબાદ સવાલ નંબર 20, વેન ડઝ ધ ચીતા ગેટ મેચ્યોર્ડ? ચિત્તો ક્યારે પુખ્ત થાય છે? ચિત્તો ક્યારે મેચ્યોર થાય છે? તો કઈ ઉંમર છે એની? 2 વર્ષ. અને ડઝ આપ્યું છે મિત્રો, એટલે આપણે ચીતા પછી જે ગેટ છે એનું ગેટ્સ કરીશું. ઓકે. ધ ચીતા ગેટ્સ મેચ્યોર્ડ. ચિત્તો પુખ્ત થાય છે એટ ધ એજ ઓફ 2 years. 2 વર્ષની ઉંમરે એ પરિપક્વ થાય છે અથવા તો પુખ્ત થાય છે. બરાબર. જેમ મનુષ્યમાં 18 વર્ષની ઉંમર હોય છે પુખ્ત વય, એ રીતે ચિત્તામાં 2 વર્ષની ઉંમર હોય છે પુખ્ત વય અથવા પરિપક્વ ઉંમર. ઓકે. ત્યારબાદ આગળ વધીએ. આઈડેન્ટિફિકેશન. આઈડેન્ટિફિકેશન એટલે કે ઓળખ. ધ ચીતા હેઝ અ લાઇટર બોડી. ચિત્તાનું હોય છે હલકું શરીર એન્ડ લેગ્સ લોંગર અને પગ લાંબા ધેન ધ લેપર્ડ્સ. દીપડા કરતાં. તમે ચિત્રમાં જોઈ શકો છો 2 ચિત્રો આપેલા છે. એક છે ડાબી બાજુનું જે ચિત્ર છે ચિત્તાનું છે, જમણી બાજુનું જે ચિત્ર છે એ દીપડાનું છે. બંનેના શરીરનો તમે ફરક જોઈ શકો છો. ચિત્તાનું શરીર હલકું હોય છે અને પગ લાંબા હોય છે દીપડા કરતાં. ઇટ હેઝ આઇસોલેટેડ બ્લેક સ્પોટ્સ. ચિત્તાના શરીર પર છૂટા છવાયા બ્લેક સ્પોટ્સ કાળા ટપકા હોય છે. વેર એઝ જ્યારે કે ધ લેપર્ડ હેઝ ક્લસ્ટર્સ. જ્યારે દીપડાના શરીર પર ઝુમખા હોય છે. ઓફ સ્પોટ્સ ટપકાઓના ઝુમખા છે, તમે જોઈ શકો છો ચિત્રમાં મિત્રો. બરાબર. કે દીપડાના શરીર પર ટપકાના ઝુમખા હોય છે, જ્યારે ચિત્તાના શરીર પર છૂટા છવાયા ટપકા હોય છે. ઓકે. ત્યારબાદ હેબિટેટ. હેબિટેટનો મતલબ થાય છે રહેઠાણ. ક્યાં રહે છે? કેવી જગ્યામાં રહે છે? તો ચિત્તાઝ યુઝવલી લીવ ઇન ઓપન ફોરેસ્ટ. ચિત્તા સામાન્ય રીતે ખુલ્લા જંગલોમાં રહે છે. પ્રેઝન્ટલી વર્તમાનમાં ધે આર ફાઉન્ડ તેઓ જોવા મળે છે મેઇનલી ઇન આફ્રિકા. મુખ્યત્વે તેઓ આફ્રિકામાં જોવા મળે છે. વી હેડ લોટ ઓફ ચીતાઝ ઇન ઇન્ડિયા. વી હેડ આપણે હતા. લોટ ઓફ ચીતાઝ પુષ્કળ ચિત્તા ઇન ઇન્ડિયા ભારતમાં આપણે પુષ્કળ ચિત્તા હતા. બટ ધ લાસ્ટ વન પરંતુ છેલ્લામાં છેલ્લો ચિત્તો વોઝ શોટ ગોળી મારી દેવામાં આવ્યો બાય હન્ટર શિકારીઓ દ્વારા અરાઉન્ડ 1950. 1950ના વર્ષની આસપાસ આપણા દેશમાં છેલ્લામાં છેલ્લા ચિત્તાને પણ ગોળી મારી દેવામાં આવી હતી. એટલે હવે આપણા દેશમાં કોઈ ચિત્તા છે નહીં, અને જો હોય તો એ વિદેશમાંથી આપણે ખરીદીને લાવેલા છીએ જે આપણા પ્રાણી સંગ્રહાલયમાં હોય છે એ. બરાબર. પરંતુ ભારતના હોય એવા કોઈ પણ ચિત્તા અસ્તિત્વમાં નથી. ઓકે. એના પરથી આપણો સવાલ છે 21મો, વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન અ ચીતા એન્ડ અ લેપર્ડ? ચિત્તા અને દીપડા વચ્ચે શું ફરક છે? ડિફરન્સ એટલે ફરક, તફાવત, ભેદ શું છે? તો આઈડેન્ટિફિકેશનના પેરેગ્રાફમાં તમે જોઈ શકો છો મિત્રો શું ફરક છે ચિત્તા અને દીપડામાં, આપણે ચિત્રમાં પણ જોયું. ઓકે. તો આપણો જવાબ છે ધ ચીતા હેઝ અ લાઇટર બોડી. ચિત્તાને હોય છે હલકું શરીર એન્ડ લેગ્સ લોંગર અને પગ લાંબા ધેન ધ લેપર્ડ્સ દીપડા કરતાં. ઇટ હેઝ આઇસોલેટેડ બ્લેક સ્પોટ્સ. તેને હોય છે એટલે કે ચિત્તાને હોય છે છૂટા છવાયા કાળા ટપકા. વેર એઝ જ્યારે કે ધ લેપર્ડ હેઝ ક્લસ્ટર્સ ઓફ સ્પોટ્સ. જ્યારે દીપડાને શરીર પર ટપકાઓના ઝુમખા હોય છે. બેઠો જવાબ છે મિત્રો, કોઈપણ ફેરફાર વિનાનો. આગળ વધીએ. ત્યારબાદ 22મો સવાલ છે, વોટ કેન યુ સે અબાઉટ ધ ચીતાઝ હેબિટેટ? તમે ચિત્તાના રહેઠાણ વિશે શું જાણો છો? શું કહી શકો છો તમે? તો જવાબ છે ધ ચીતા યુઝવલી લીવ્સ ઇન ઓપન ફોરેસ્ટ. ચિત્તા સામાન્ય રીતે ખુલ્લા જંગલોમાં રહે છે. પ્રેઝન્ટલી વર્તમાનમાં, હાલમાં, ધે આર મેઇનલી ફાઉન્ડ તેઓ મુખ્યત્વે જોવા મળે છે ઇન આફ્રિકા. આફ્રિકામાં જોવા મળે છે. ઓકે. આગળ વધીએ. હેબિટ્સ. હેબિટ્સ એટલે કે ચિત્તાની આદતો. ઇટ ઇઝ ધ ફાસ્ટેસ્ટ એનિમલ ઓન ધ અર્થ. તે પૃથ્વી પરનું સૌથી ઝડપીમાં ઝડપી પ્રાણી છે. ઇટ્સ ટોપ સ્પીડ. તેની ટોપ સ્પીડ, તેની શ્રેષ્ઠ ઝડપ કેન બી હોઈ શકે છે અરાઉન્ડ 100 કિલોમીટર પર આર. 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ તેની હોઈ શકે છે. બટ પરંતુ ઇટ કેન મેન્ટેન ધીસ સ્પીડ.
તે આ ઝડપને જાળવી શકે છે ઓનલી ફોર અ વેરી શોર્ટ ડિસ્ટન્સ, માત્ર ટૂંકા અંતર સુધી તે આ ઝડપને જાળવી શકે છે. સમટાઈમ્સ કેટલીક વાર ઇટ કેન ટેક અ લીપ, લીપ એટલે છલાંગ મારવી, પણ અહીંયા લીપ એક નાઉન છે એટલે એનો મતલબ થશે છલાંગ. સમટાઈમ્સ ઇટ કેન ટેક અ લીપ, કેટલીક વાર તે છલાંગ મારી શકે છે. એઝ લોંગ એઝ 25 મીટર્સ, 25 મીટર જેટલી લાંબી તે છલાંગ મારી શકે છે. ઇટ ક્રીપ્સ સાયલેન્ટલી, તે ચૂપચાપ સરકે છે. બિહાઇન્ડ ધ પ્રે, એના શિકારની પાછળ. એન્ડ ધેન લિપ્સ અપ ટુ કેચ ઇટ, અને પછી તે તેને પકડવા માટે તેની પર છલાંગ મારે છે. ધે ડુ નોટ પ્રિઝર્વ ધેર પ્રે, ડુ નોટ પ્રિઝર્વ તેઓ સાચવતા નથી, ધેર પ્રે તેમના શિકારને, એટલે કે શિકાર કર્યા બાદ પોતાનું પેટ ભરાય એટલે એ શિકારને ત્યાં જ મૂકી અને બીજે જતા રહે છે. એ શિકારને સાચવતા નથી. ધીસ સમટાઇમ્સ કોઝિસ ડેથ ઓફ કબ્સ, આના કારણે કેટલીક વાર મૃત્યુ થાય છે બચ્ચાઓના. એન્ડ યંગ ચીતા, અને યુવાન ચીતાના મૃત્યુ થઈ જાય છે, કારણ કે ખોરાક હોતો નથી, ભૂખના કારણે તેઓ મૃત્યુ પામે છે. ઓકે. દે આર સોલિટરી ક્રિએચર્સ, તેઓ એકલવાયા પ્રાણીઓ છે, એટલે કે ઝુંડમાં નથી હોતા, તે એકલા અટુલા જ ફરતા હોય છે. ધે ડુ નોટ લીવ ઇન ગ્રુપ્સ ઓર હર્ડ્સ, તેઓ સમૂહમાં કે ઝુંડમાં રહેતા નથી. અ ફેમિલી સેપરેટ્સ, પરિવાર, સેપરેટ એટલે વિખૂટા પડી જવું, અલગ પડી જવું. પરિવાર વિખૂટો પડી જાય છે એઝ સૂન એઝ ધ કબ્સ આર મેચ્યોર, જેવા બચ્ચા પરિપક્વ થાય છે, પુખ્ત થાય છે, તરત જ પરિવાર વિખૂટો પડી જાય છે. બચ્ચા પોતાના રસ્તે અને માતા એના રસ્તે જતા રહે છે. પોતાનો શિકાર પછી એ બચ્ચા જાતે શોધે છે. બરાબર. તો જોઈએ પ્રશ્ન એના પરથી. નંબર 23, વોટ ડુ યુ નો અબાઉટ ધ ચિત્તા સ્પીડ, ચિત્તાની ઝડપ વિશે તમે શું જાણો છો? તો આપણે જાણીએ છીએ કે 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ તે મેળવી શકે છે. ઓકે. તો ધ ચિત્તા ઇઝ ધ ફાસ્ટેસ્ટ એનિમલ ઓન ધ અર્થ, ચિત્તો એ પૃથ્વી પરનું સૌથી ઝડપી પ્રાણી છે. ઇટ્સ ટોપ સ્પીડ, તેની શ્રેષ્ઠ ઝડપ કેન બી હોઈ શકે છે અરાઉન્ડ 100 કિલોમીટર પર આર, 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ તે મેળવી શકે છે. પરંતુ ઇટ કેન મેન્ટેન ધી સ્પીડ, પરંતુ તે આ ઝડપ જાળવી શકે છે ફોર અ વેરી શોર્ટ ડિસ્ટન્સ, માત્ર ટૂંકા અંતર સુધી. બરાબર. કારણ કે એ પણ હાંફી જાય, એનો પણ શ્વાસ ચડી જાય, એને પણ બહુ વધારે દોડવાથી. એટલે કે જો શિકાર હાથમાં આવે તો ઠીક છે, ના આવે તો પછી એ અટકી જાય છે. વધારે ઝડપથી દોડે તો એને પણ તકલીફ થઈ શકે છે. બરાબર. એટલે તે આ ઝડપ માત્ર ટૂંકા અંતર સુધી જ જાળવી શકે છે. ઓકે. ત્યારબાદ આગળ વધીએ મિત્રો. ડાયટ, ચિત્તાનું ડાયટ, ડાયટ મતલબ ખોરાક. એનો ખોરાક શું હોય છે? તો મીડિયમ સાઇઝ ધ બક્સ, બક્સ એટલે કે હરણ, મધ્યમ કદના હરણ. આર ઇટ્સ મેઇન ફૂડ, તે તેનો મુખ્ય ખોરાક છે. મધ્યમ કદના હરણ તે એનો મુખ્ય ખોરાક છે. દે ઓલ્સો કેચ હેર્સ, હેર્સ એટલે કે સસલા. દે ઓલ્સો કેચ હેર્સ, તેઓ સસલાને પણ પકડે છે. એન્ડ લાર્જ બર્ડ્સ, અને વિશાળ પક્ષીઓ, મોટા પક્ષીઓને પણ તે પકડી લે છે. એની ઝડપ એવી હોય છે. બરાબર. એટલે હરણ, પછી સસલા અને વિશાળ મોટા પક્ષીઓને પણ તે પોતાના ખોરાક તરીકે ઉપયોગ કરે છે. ઓકે મિત્રો. ત્યારબાદ આગળ વધીએ. કબ્સ, કબ્સ એટલે કે બચ્ચા. એના બચ્ચા કેવા હોય છે? તો ધ ફિમેલ ગિવ્સ બર્થ, માદા આપે છે જન્મ, ટુ 2 to 4 કબ્સ, 2 થી 4 બચ્ચાઓને, એટ અ ટાઈમ, એક સમયે માતા 2 થી 4 બચ્ચાઓને જન્મ આપે છે. દે આર વેરી બ્યુટિફુલ, તેઓ ખૂબ સુંદર હોય છે. વિથ લોંગ સિલ્વર ગ્રે ફર, લાંબી રૂપેરી ભૂખરા રંગની રૂંવાટીવાળા બચ્ચાઓ ખૂબ જ સુંદર હોય છે. ધ મધર કોલ્સ ધેમ, માતા એ બચ્ચાઓને બોલાવે છે. બાય ગિવિંગ અ હાઈ પિચ્ડ વિસલ, એક ઊંચી તીવ્ર સીટી વગાડીને, વિસલ વગાડીને, પક્ષીની જેમ પોતાના બચ્ચાઓને એ માતા બોલાવે છે. બરાબર. ચિત્રમાં તમે જોઈ શકો છો કે બચ્ચા કેટલા રૂપકડા લાગે છે, કેટલા ક્યુટ લાગે છે. બરાબર. આગળ વધીએ. સવાલ નંબર 24, વોટ ડુ ધ ચીતાઝ ઈટ, ચિત્તા શું ખાય છે? તો આપણે જોયું મિત્રો કે ચિત્તા શું ખાય છે. ચિત્તા હરણ ખાય છે, સસલાને પણ ખાય છે શિકાર કરીને, અને મોટા પક્ષીઓને પણ એ ખોરાક તરીકે ઉપયોગ કરે છે. બરાબર. તો જવાબ છે અહીંયા આપણો ધ ચીતાઝ ઈટ મીડિયમ સાઇઝડ બક્સ, હેર્સ એન્ડ લાર્જ બર્ડ્સ. બરાબર. ચિત્તા મધ્યમ કદના હરણ,
સસલા અને મોટા પક્ષીઓને ખાય છે. આપણા સવાલમાં ડુ આપેલું છે મિત્રો. જ્યારે ડુ આપેલું હોય ત્યારે ક્રિયાપદને આપણે કંઈ નથી કરવાનું. ધ ચિત્તાઝ ઈટ જ રહેશે ત્યાં. ઓકે, તો આ તો આપણો પાઠ યુનિટ 1 ચિત્તાઝ ટીયર્સ, ચિત્તાના આંસુ આપને પસંદ આવ્યો હશે. બીજા વિડીયોઝ જોવા માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો મિત્રો. હેવ અ હેપી ટાઈમ. આપનો દિવસ શુભ રહે. ફરી મુલાકાત કરીશું બીજા વિડીયો સાથે. ત્યાં સુધી ગુડ બાય.